जय माताजी मित्रों, सुरेन्द्रनगरथी हूँ जन्मराजसिंह परमार और मारा मम्मी पूर्णाबा परमार फरी आपનું हार्दिक स्वागत કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં। મિત્રો, હાલ જ્યારે શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે આપણને સરસ મજાની લીલી તુવેર પણ બજારમાં જોવા મળી રહી છે। આવી કડકડતી ઠંડીમાં આપણે સરસ મજાની લીલી તુવેરમાંથી તેનું એકદમ ચટપટું ક્રિસ્પી અને નાના મોટા સૌ કોઈને ભાવે તેવું સરસ મજાનું લીલી તુવેરના ટોઠાનું શાક બનાવીએ। મિત્રો, આ શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીંયા લીલું લસણ લઈ લેશું। ત્યારબાદ અહીંયા મિત્રો આપણે લીલી ડુંગળી લઈ લેશું। તદુપરાંત મિત્રો આપણા શાકનો મુખ્ય વસ્તુ કહી શકાય એટલે કે આપણા શાકનો પ્રાણ કહી શકાય તેવી વસ્તુ એટલે કે લીલી તુવેર લઈ લેશું। તદુપરાંત મિત્રો અહીંયા આપણે આદુ અને મરચાને લઈ લેશું। તદુપરાંત ટમેટા લઈ લેશું। તદુપરાંત અહીંયા મિત્રો મેં ચણાના લોટની સેવ લીધેલી છે જેનો ઉપયોગ આપણે ગાર્નિશિંગ માટે કરશું। તદુપરાંત મિત્રો મેં અહીંયા દેશી લીલા ધાણા લીધા છે। તદુપરાંત મિત્રો અહીંયા લીંબુ તેમજ ખમણેલા બીટને પણ આપણે અહીંયા લઈ લેવાનું છે। હવે મિત્રો મસાલાની વાત કરીએ તો મેગી મસાલા એ મેજિક, તદુપરાંત મિત્રો અહીંયા ખાવાનો સોડા, તદુપરાંત જીરું, તમાલપત્ર, ધાણા જીરું પાવડર, મીઠું, ગરમ મસાલો, હળદર પાવડર અને કશ્મીરી લાલ મરચું પાવડરને પણ આપણે અહીંયા લઈ લેશું। તો આપણે શાક બનાવવાની શરૂઆત સૌપ્રથમ તુવેરના બાફવાથી કરીશું। તો સૌપ્રથમ મિત્રો જે આપણે બાઉલમાં ફોલેલી લીલી તુવેર લીધી હતી તેને એક કુકરની અંદર લઈ લેશું। તદુપરાંત તેની અંદર અંદાજે 1/4 ટીસ્પૂન જેટલો એટલે કે 1 પિંચ જેટલો ખાવાનો સોડા ઉમેરી દેશું। હવે મિત્રો આપણી લીલી તુવેર છે એ ઝટપટ ચડી જાય એ માટે આપણે અહીંયા અંદાજે અડધા ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું। મિત્રો અહીંયા ખાવાનો સોડા એ તુવેરને બાફતી વખતે ઉમેરવાનો મુખ્ય હેતુ એ છે કે મિત્રો અહીંયા ખાવાનો સોડા ઉમેરવાથી આપણી તુવેર છે એ બફાઈને તેનો ગ્રીન કલર છે એ રિટેન કરશે અને પરફેક્ટલી ગ્રીન કલરની જ રહેશે, માટે અહીંયા ખાવાનો સોડા ઉમેરવો ખૂબ અગત્યનું સ્ટેપ છે। હવે મિત્રો આપણે આપણી તુવેરને બાફવા માટે અહીંયા અંદાજે 1.5 ગ્લાસ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે। તમે જોઈ શકો છો એ પ્રકારે આપણે અહીંયા માત્ર તુવેર ડૂબે એટલું જ પાણી વાપરીને તુવેરને બાફવાની છે। મિત્રો અહીંયા આપણે ફક્ત 2 વિસલ કરીને તુવેરને બાફવાની છે, વધારે પડતી વિસલ આપણે અહીંયા થવા દેવાની નથી। હવે મિત્રો આપણી તુવેર જ્યાં સુધી બફાય છે ત્યાં સુધી આપણે આપણા શાકનો વઘાર કરી લઈએ। તો મિત્રો અહીંયા વઘાર કરવા માટે એક પેનની અંદર સૌપ્રથમ આપણે અહીંયા 1 વાટકી જેટલું તેલ લીધું છે અને આપણું આ તેલ બરાબર ગરમ થાય ત્યારબાદ તેની અંદર વઘાર માટે જીરાનો ઉપયોગ કરીશું। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અંદાજે 1 ટેબલ સ્પૂન જેટલા જીરાની મદદથી આપણે તેનો વઘાર કર્યો છે। મિત્રો આપણું જીરું બરાબર સતરાઈને ફૂટી ગયું છે। હવે ત્યારબાદ તેની અંદર સૂકા મસાલા ઉમેરીએ। તો સૌપ્રથમ આપણે મિત્રો અહીંયા મેં 2 તીખા લાલ મરચાને ઉમેર્યા છે। ત્યારબાદ તેની અંદર મેં અહીંયા એક તમાલપત્રના પાનને ઉમેર્યું છે અને મિત્રો મેં અહીંયા અંદાજે 3 થી 4 નંગ જેટલા કાળા મરીને પણ ઉમેરી દીધા છે। તો મિત્રો આ સૂકા મસાલા છે એ આપણા શાકની અંદર તેનો એક અલગ જ પ્રકારનો ટેસ્ટ અને અરોમા લઈને આવશે। ત્યારબાદ મિત્રો મેં અહીંયા 1 પિંચ જેટલી હિંગને પણ ઉમેરી દીધી છે। હવે મિત્રો આપણા બધા જ સૂકા મસાલા સારી રીતે ચડી ગયા છે। તો હવે તેની અંદર આપણે જે લીલી ડુંગળી સમારેલી હતી તેને ઉમેરી દેશું। તો મિત્રો આપણી અહીંયા લીલી ડુંગળી તેમજ લીલું લસણ છે એ આપણા શાકની અંદર ગેમ ચેન્જર આઈટમ છે। મિત્રો અહીંયા લીલું લસણ અને લીલું ડુંગળી ઉમેરવાથી આપણા શાકની અંદર તેનો એકદમ સરસ મજાનો ટેસ્ટ અને ફ્લેવર આવશે। હવે મિત્રો આપણે અહીંયા અડધા નંગ જેટલી સૂકી ડુંગળી જે સમારીને લીધી હતી તેને પણ આપણે અહીંયા ઉમેરી દેશું। હવે મિત્રો આપણે આપણા શાકની અંદર એક પેસ્ટ ઉમેરીશું જેની અંદર આપણે અહીંયા લીલું લસણ, આદુ તેમજ મરચાને ક્રશ કરીને લઈ લીધા છે। તમે મિત્રો અહીંયા જોઈ શકો છો અહીંયા આદુ, લસણ અને મરચાની સરસ મજાની આપણે પેસ્ટ પણ આપણા શાકની અંદર ઉમેરી દીધી છે। શિયાળાની ઋતુમાં લીલું લસણ છે ખૂબ સરળતાથી મળી રહેતું હોય છે, માટે આપણે આ શાકની પેસ્ટ બનાવવા માટે લીલા લસણનો અહીંયા ઉપયોગ કર્યો છે। મિત્રો જો તમારી પાસે લીલું લસણ ન હોય તો તમે આદુ, મરચાં અને સૂકા લસણની પણ પેસ્ટ બનાવીને અહીંયા ઉમેરી શકો છો, પરંતુ જો તમારી પાસે પોસિબલ હોય તો તમારે અહીંયા લીલા લસણની પેસ્ટ ઉમેરવાની છે જેથી તેનો એકદમ સરસ મજાનો ટેસ્ટ અને ફ્લેવર આપણા શાકની અંદર આવે। હવે મિત્રો આપણે અહીંયા ટમેટા તેમજ બીટની પ્યુરી ઉમેરી દઈશું। મિત્રો આ પ્યુરી બનાવવા માટે મેં અંદાજે 3 નંગ જેટલા ટમેટા લીધા હતા અને તેની અંદર થોડું બીટ ઉમેર્યું હતું। મિત્રો આ રીતે ટમેટા અને બીટની પ્યુરી આપણા શાકની અંદર ઉમેરવાથી આપણા શાકની અંદર હેલ્ધીનેસ પણ આવશે। તદુપરાંત મિત્રો અહીંયા બીટ અને ટમેટા છે આપણા શાકનો એકદમ સરસ મજાનો કલર આપશે અને તેનો એકદમ સરસ મજાનો ટેસ્ટ અને ફ્લેવર પણ આપણા શાકની અંદર આવશે। માટે મિત્રો જો તમે ટોમેટો પ્યુરી ખાલી બનાવતા હોય એની જગ્યાએ જો ટમેટા અને બીટની બંનેની સાથે પ્યુરી બનાવીને તમારા શાકમાં ઉમેરશો તો તેનો એકદમ સરસ મજાનો ટેસ્ટ અને ફ્લેવર આપણા શાકની અંદર આવશે। અને મિત્રો અહીંયા એક ખૂબ અગત્યની વસ્તુ એ છે કે તમે જે પ્રમાણમાં લીલી તુવેર લેશો એ જ પ્રમાણમાં તમારે અહીંયા ટોમેટો પ્યુરી અને ડુંગળીનો ઉપયોગ કરવાનો છે જેથી તમારા શાકની અંદર તેનો એકદમ સરસ મજાનો ટેસ્ટ અને ફ્લેવર જળવાઈ રહે। હવે મિત્રો આપણા શાકની અંદર થોડું આપણે અહીંયા લીલું લસણ ઉમેરીશું। મિત્રો આ રીતે ઝીણું ચોપ કરેલું લીલું લસણ ઉમેરવાથી તેનો એક અલગ જ પ્રકારનો ટેસ્ટ અને ફ્લેવર આપણા શાકની અંદર સરસ મજાનો આવશે। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે ટોમેટો પ્યુરી અને બધા જ વેજીટેબલ સારી રીતે પાકી ગયા છે અને તેલનો ભાગ છૂટો પડી રહ્યો છે। તો હવે આપણે તેની અંદર મસાલા કરીશું। મિત્રો અહીંયા સૌપ્રથમ આપણે અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલી હળદર ઉમેરીશું અને તે સારી રીતે હલાવીને મિક્સ કરી લેશું। હવે મિત્રો આપણે આપણા શાકની અંદર અહીંયા 1 નાની વાટકી જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું। મિત્રો જો તમે અહીંયા તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે અહીંયા રેડ ચીલી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અને મસાલાનું
પ્રમાણ તમારી જરૂરિયાત મુજબ વધારે કે ઓછું રાખી શકો છો. મિત્રો હવે આપણે આપણા શાકની અંદર અહીંયા 1/2 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું અને તેને પણ આપણે બધા જ વેજીટેબલ સાથે સારી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ મિત્રો આપણે અહીંયા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. મિત્રો અહીંયા મીઠાનું પ્રમાણ છે તમારે થોડું ઓછું રાખવાનું છે, કારણ કે મિત્રો આપણે તુવેરને બાફતી વખતે પણ અહીંયા મીઠાનો ઉપયોગ કર્યો હતો. મિત્રો આપણે અહીંયા હવે 1/4 ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો પણ ઉમેરી દઈશું. મિત્રો અહીંયા ગરમ મસાલો ઉમેરવાથી તેનો એકદમ સરસ મજાનો ટેસ્ટ અને ફ્લેવર આપણા શાકની અંદર આવશે. મિત્રો હવે આપણે તેની અંદર એક નાની વાટકી જેટલા લીલા દેશી ધાણા ઉમેરીશું. મિત્રો અહીંયા દેશી ધાણા ઉમેરવાથી તેનો એકદમ સરસ મજાનો ટેસ્ટ અને ફ્લેવર આપણા શાકની અંદર આવશે. મિત્રો હાલ જ્યારે શિયાળાની ઋતુ શરૂ છે ત્યારે તમને માર્કેટમાં ઇઝીલી દેશી ધાણા પણ અવેલેબલ થઈ જશે, માટે જો શક્ય હોય તો તમારે અહીંયા લીલા દેશી ધાણાનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ મિત્રો આપણે અહીંયા 1/4 ટેબલ સ્પૂન જેટલો મેગી મસાલા મેજિક ઉમેરવાનો છે, જેને ઉમેરવાથી આપણા શાકની અંદર એકદમ સરસ મજાનો ફ્લેવર અને ટેસ્ટ તેનો એડ થઈ જશે. તો મિત્રો બધા જ મસાલા ઉમેર્યા બાદ આપણી ગ્રેવી છે પરફેક્ટલી આપણા લીલી તુવેરને ઉમેરવા માટે રેડી થઈ ગઈ છે. તો હવે અંતતઃ આપણે તેની અંદર જે બાફેલી લીલી તુવેર છે તેને અહીંયા આપણે ઉમેરી દેવાની છે. અને મિત્રો આ સાથે તમારે એક વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જે તુવેર બાફતી વખતે તેની અંદર પાણી ઉમેર્યું હતું તેને પણ આ તુવેરની સાથે જ આપણે આ શાકની ગ્રેવીની અંદર ઉમેરી દેવાનું છે અને આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને હલાવી લેવાની છે. મિત્રો તુવેર ઉમેર્યા પહેલાની જે આપણે ગ્રેવી બનાવી હતી એમાં આપણે અંદાજે 5 થી 7 મિનિટ જેટલો સમય લાગશે. અંદાજે 5 થી 7 મિનિટ સુધી આપણી આ ગ્રેવી પરફેક્ટલી કુક થઈ જાય અને તેના સાઈડમાંથી તેલ છૂટું પડી જાય ત્યારબાદ આપણે તેની અંદર તુવેર ઉમેરી છે. અને મિત્રો આ તુવેર ઉમેર્યા બાદ આપણે આ બધી જ વસ્તુને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર અંદાજે 1 થી 2 મિનિટ સુધી સારી રીતે ચડવા દેવાની છે. અને જો મિત્રો તમને આ શાકની થિકનેસ જો થોડી વધારે પડતી જણાય તો તમે તેની અંદર પાણી ઉમેરીને તેની થિકનેસને મેન્ટેન પણ કરી શકો છો. આ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આપણા શાકની અંદર અંદાજે અડધા લીંબુનો રસ ઉમેરીશું, જેથી આપણા શાકની અંદર તેનો સરસ મજાનો ટેંગી અને ચટપટો ટેસ્ટ અને ફ્લેવર મળે. તો મિત્રો અહીંયા આપણે આપણી શાકની કન્સિસ્ટન્સીને મેચ કરવા માટે ટોમેટો પ્યુરીવાળા મિક્સિંગ જારની અંદર થોડું પાણી ઉમેરીને તેને અહીંયા ઉમેરી દીધું છે. તો મિત્રો તમે તમારી જરૂરિયાત મુજબ કન્સિસ્ટન્સીને મેચ કરી શકો છો. તો મિત્રો તમને અમારી આજની આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને વિડીયોમાં કોમેન્ટ કરવાનું ન ભૂલતા. તદુપરાંત મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરજો, જેથી તમને અમારી ચેનલ પર આવનારા તમામ અવનવી વાનગીઓના વિડીયોની માહિતી મળતી રહે. તો મિત્રો આપણું શાક હવે અહીંયા પરફેક્ટલી કુક થઈને તૈયાર થઈ ગયું છે. તો હવે મિત્રો આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ અને તેની ઉપર ગાર્નિશિંગ કરીએ. તો મિત્રો આપણે હવે આપણી લીલી તુવેરના શાકને સર્વિંગ પ્લેટની અંદર કાઢી લેશું. મિત્રો આ તમે લીલી તુવેરનું શાક છે તેને બ્રેડ સાથે કે રોટલા સાથે ખાઈ શકો છો, પરંતુ હું તો તમને રેકમેન્ડ કરીશ કે જો પોસિબલ હોય તો તમે તમારા આ શાકને શેકેલી બ્રેડ સાથે ખાજો. તેનો ટેસ્ટ અને ફ્લેવર ખૂબ સરસ મજાનો આવશે. તો મિત્રો હવે આપણે આપણા શાકની ઉપર સૌપ્રથમ અહીંયા આપણે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દેશું અને તેને સારી રીતે ગાર્નિશ કરી લેશું. તો મિત્રો અહીંયા ઝીણી સમારેલી ડુંગળી ઉમેર્યા બાદ હવે આપણે આપણા શાકની ઉપર અહીંયા ચણાના લોટની સેવ ઉમેરીશું. મિત્રો આ સેવવાળું શાક ખાવાથી તેનો એકદમ સરસ મજાનો ટેસ્ટ અને ફ્લેવર આપણા શાકની અંદર આવે છે, માટે હું તો તમને રેકમેન્ડ કરીશ જો પોસિબલ હોય તો ટ્રેડિશનલ જે સૂકા તુવેરના ટોઠા જે સેવ સાથે ખવાય છે એ જ પ્રકારે તમે આ શાકને આ સેવ ખાતે ખાઈ જોજો. એકદમ તેનો સરસ મજાનો ટેસ્ટ અને ફ્લેવર તમને શાકમાં મળશે. મિત્રો ત્યારબાદ આપણે અહીંયા ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરીને આપણા શાકને ગાર્નિશ કરીશું. મિત્રો અહીંયા લીલું લસણ છે આ શાકમાં સવિશેષ ઉપયોગમાં લેવાય છે, માટે જો તમારે તમારા શાકની અંદર એકદમ સરસ મજાનો ટેસ્ટ, ફ્લેવર અને તમારે શિયાળાની ઠંડી ભગાડી હોય તો તમે પણ તમારા શાકની અંદર લીલા લસણનો ઉપયોગ અચૂકથી કરજો. તો મિત્રો હવે અંતતઃ આપણે આપણા શાકની અંદર અંતિમ વસ્તુ એટલે કે લીલા ધાણાને ઉમેરીને તેને ગાર્નિશ કરીશું. તો મિત્રો બનીને તૈયાર છે. જોતા જ મોંમાં પાણી આવી જાય તેવું સરસ મજાનું અને નાના મોટા સૌ કોઈને ભાવે તેવું લીલી તુવેરનું શાક. મિત્રો જો તમે અમારી આ રેસીપીને ફોલો કરીને તમારા ઘરે પણ જો આ રીતે તમારા ઘરે લીલી તુવેરનું શાક બનાવશો તો હું તમને ગેરંટી આપું છું કે તમે સૂકી તુવેરના ટોઠાના શાકને પણ ભૂલી જશો. મિત્રો સરસ મજાનું ઝટપટ બને એવું તમારું ડિનરનું મેનુ બનીને તૈયાર છે, જેની અંદર શેકેલી બ્રેડ, તુવેરનું શાક, ડુંગળી, ટમેટા, તળેલા મરચા, છાશ અને અથાણું બનીને રેડી છે. તો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને વિડીયોમાં કોમેન્ટ કરવાનું ન ભૂલતા. તદ ઉપરાંત મિત્રો અમારી ચેનલ દરબારી રસોઈને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો તમને અમારો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.